હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું આખું વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય તેવી બટેટાની વેફર. તો તેના માટે મેં અહીં 20 કિલો બટેટા લઈ લીધા છે, જેની હું આ રીતે છાલ ઉખેડી લઈશ. છાલ ઉખેડી લીધા બાદ તેને હું એક ડોલ ભરીશ પાણીની અને તેમાં તેને હું રાખી દઈશ. તો તમે જોઈ શકો છો અહીં મેં 20 કિલો બટેટા છે તે મેં આ રીતે છાલ ઉખેડી અને રેડી કરી લીધા છે. તો હવે આપણે તેની આ રીતે ચિપ્સ પાડી લઈશું મશીનથી. તો અહીં આપણે આ રીતે બટેટા બધાય છે તેની ચિપ્સ પાડી લેવાની છે. ત્યારબાદ આપણે ચિપ્સ પાડી લીધા પછી આપણે બધી ચિપ્સને પાણીમાં એડ કરી દઈશું અને ધોઈ નાખશું. પાણીમાં એડ કરશું ત્યારે તેમાં આપણે ફટકડી એડ કરી દઈશું પાણીમાં, જેથી કરીને આપણી વેફર છે તે એકદમ સરસ વ્હાઈટ બને. તો અહીં મેં ફટકડીથી બધી વેફરને ધોઈ લીધી છે અને હવે તેને હું બાફવા માટે એક તપેલામાં એડ કરી દઈશ. તો અહીં મેં ધોયેલી વેફર છે તે હું એક તપેલું મેં ગેસ ઉપર મૂકી દીધું છે અને તેમાં હું મીઠું એડ કરી દઈશ. 4 ચમચી મીઠું એડ કરીશ અને ત્યારબાદ આપણે જે વેફર છે ફટકડી નાખી અને ધોઈ હતી તે વેફર આપણે આમાં એડ કરી દઈશું. તો આ રીતે આપણે ગરમ પાણીમાં વેફરને એડ કરી દઈશું અને 5 મિનિટ માટે આપણે તેને ઉકળતા પાણીમાં બફાવા દઈશું. અને 5 મિનિટ પૂરી થઈ જાય પછી આપણી વેફર છે તે બફાઈ જાય છે. તો તેને આપણે એક સાડી લઈશું અને તેમાં આપણે એને આ રીતે સૂકવતા જઈશું. તો અહીં મારી ફ્રેન્ડ આવી છે જે મને હેલ્પ કરાવે છે. તો અમે બંને થઈને આ રીતે બધી જ વેફરને સૂકવી દીધી છે. બટેટાની વેફર છે તે વધારે બફાવા નથી દેવાની, થોડી વાર જ બફાવા દેવાની છે. 5 મિનિટ થાય એટલે આપણે તેને કાઢી લેવાની છે. વધારે બફાઈ જશે તો તૂટી જશે. તો તમે જોઈ શકો છો અહીં હું અને મારી ફ્રેન્ડ છે તે બે બટેટાની વેફર સૂકવી રહ્યા છીએ. તો અહીં મારી આ બધી જ વેફર છે તે સૂકવાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો બીજે દિવસે મારી વેફર છે તે એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે. એક જ રાતમાં આ બધી વેફર આ રીતે સુકાઈ ગઈ છે અને મેં બપોરે તેને તડકે પણ નાખી હતી. તો આ રીતે આપણી વેફર બની અને રેડી થઈ ગઈ છે. તો હવે તેને હું એક બાઉલમાં તેલ મૂકીશ અને આ રીતે તેને તળી લઈશ. તો તમે જોઈ શકો છો અહીં આપણી આ વેફર છે તે એકદમ સરસ વ્હાઈટ અને એકદમ સરસ સોફ્ટ બની છે. તો આ રીતે હું થોડી વેફર તળી લઈશ. વેફર તળાઈ જાય એટલે તેમાં હું થોડું ઉપર ચટણી એડ કરી દઈશ, જેથી કરીને આપણને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે. તો આ રીતે આપણે વેફરને તળી લઈશું અને ખાવા માટે રેડી થઈ જાય. તો તમે જોઈ શકો છો અહીં મારી આ વેફર બની અને એકદમ સરસ રેડી થઈ ગઈ છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એ બની છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.